જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની YouTube ચેનલ દરજી સર કેમેસ્ટ્રીની અંદર. તો આપણે જોઈ રહ્યા હતા એકલવ્ય બેચ અને એની અંદર પ્રકરણ નંબર 1 નો લેક્ચર નંબર 2 કે જ્યારે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પ્રવૃત્તિ નંબર 1. આ પ્રવૃત્તિ શું કહેવા માંગે છે અને ડિટેલમાં અપ ટુ ડેટ રીતે ક્લિયરલી સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા દરેકે તમારા ચોપડો પેન અવશ્ય રીતે તમારી જોડે હાજર હોવો જોઈએ. જે પણ અહીંથી બોલું છું થોડુંક લખતું રહેવું, જેથી કરીને તમારા સારા એવા સ્કોર થઈ શકે. 99% કેસની અંદર પ્રવૃત્તિમાંથી માત્ર હેતુલક્ષી પૂછાય છે. જે પ્રવૃત્તિ પૂછાઈ શકે એવી છે એ હમણાં પછી આવવાની છે, અને પ્રવૃત્તિ પરથી કંઈક પ્રશ્નો નીકળી શકે છે એ પણ આવવાના છે. તો એ તમામે તમામ 3 પ્રવૃત્તિ આજે જોરદાર એવી જ્યારે શીખવાના છે તમે. આપણી જોડે મેગ્નેશિયમની પટ્ટી છે. જો માની લો કે હું આને અહીંયા આગળ મેગ્નેશિયમની પટ્ટી તરીકે કલ્પું. શું છે? મેગ્નેશિયમની પટ્ટી. હવે જે મેગ્નેશિયમની પટ્ટી છે બેટા, તો મેગ્નેશિયમની પટ્ટીને હું મીણબત્તી વડે સળગાવવાની છે. આપણે મેગ્નેશિયમની પટ્ટીનું શું કરવાનું છે? દહન કરવાનું છે. ધ્યાનથી બેટા. આ મીણબત્તી લીધી મેં, બરોબર છે. અને આ મીણબત્તી જે છે બેટા, એના થકી આપણે આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીશું. જો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા જાઉં ને તો મને અહીંયા નીચે આ પટ્ટી સળગી જશે ને એટલે આ પાત્રની અંદર એક રાખ મળશે. શું મળશે? રાખ. આપણે માનીએ કે રાખ જેવું છે, બ્લેક લખ્યું છે મેં, ખરેખર આ સફેદ રંગની રાખ હોય છે. શું હોય છે? સફેદ રંગની રાખ. વન ટાઈપ ઓફ રાખના આપણે અહીંયા અવક્ષેપ પણ કહી શકો. સફેદ રંગના અવક્ષેપ. ઓકે, ક્લિયર? ડન બેટા? બાકુ ડન? ઓકે. તો આ જે ઘટના છે, બરાબર, તો એને આપણે સાયન્ટિફિકલી મીન્સ કે રાસાયણિક રીતે કઈ રીતે લખી શકીએ. આપણી જોડે કોણ હતી? આ મેગ્નેશિયમની પટ્ટી. એટલે હું લખું છું Mg, રાઈટ. મેગ્નેશિયમની પટ્ટીનું તમે કરાયું શું? દહન. બેટા યાદ રાખવાનું હંમેશા માટે દરજી સરની શોર્ટકટ ટેકનિક અને જે માસ્ટર સ્ટ્રોક ટેકનિક કહેવાય એ, કે જ્યારે દહન થાય ને, દહન થાય, મે બી ક્લિયરિટી હશે આની ઉપર. દહન થાય ત્યારે શું કરવું? તો 2 મુદ્દા યાદ રાખવાના. કયા 2 મુદ્દા? તો કે સાહેબ પ્લસ કરીને O2 કરી દેવું. ક્યાં? તો કે પ્રક્રિયકમાં. પ્રક્રિયકમાં શું કરવું બેટા? O2 ઉમેરવું. બીજું કે તીરની ઉપર ત્રિકોણ મૂકી દેવું. તીરની ઉપર શું કરવું? ત્રિકોણ મૂકી દેવું. તો જ્યારે જ્યારે દહન થશે ત્યારે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવો જરૂરી બની જશે. દહન થાય ત્યારે શું કરવાનું? પ્રક્રિયકમાં +O2 કરી દેવાના અને તીર ઉપર ત્રિકોણ મૂકી દેવાનું. સમજાવું છું શું કામ. ચલો બેટા, તો આપણે આને થોડુંક સાયન્ટિફિકલી લખીએ. અહીં મેગ્નેશિયમની ધાતુ છે તમારી જોડે, પ્લસ તમને કીધું છે મેં દહન થાય એટલે O2 પ્લસ કરવા. તમે કર્યું. અહીં તીર લઈશું અને એની ઉપર આ ત્રિકોણ મૂકીશું. દહન પ્રક્રિયા હંમેશા બેટા હવાની હાજરીમાં થાય. હવા કે ઓક્સિજનની હાજરીમાં થાય તો જ સંપૂર્ણપણે દહન થાય. અર્થાત એના સિવાય દહન થતું નથી. એટલે હવાની હાજરી જરૂરી છે. તમે બધા જાણો છો કે દીવો પ્રજ્વલિત આપણે કરતા હોઈએ જનરલી, તો એ હવાની હાજરી તો થાય છે. તો હવાની હાજરી. તો સાહેબ ત્રિકોણ શા માટે? એ ત્રિકોણનો મતલબ છે ગરમ કરવું. તો અહીંયા આપણને મળે છે બેટા MgO. યા
મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય. મેગ્નેશિયમ ઓક્સાઇડ લખો જોઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને એ જ હતી આપણી સફેદ રંગની રાખ અવક્ષેપ. સફેદ અવક્ષેપ કહું મળવાના છે જે આપણા વાત. બીજું શું થાય? આ પ્રયોગની વાત કરીએ તો પ્રયોગમાં તમે શું નોંધ્યું? આ પ્રયોગ થકી આપણે શું જોયું? તો બેટા જ્યારે જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જો સળગાવો ને તો સફેદ રંગની જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે. તો મારે અહીંયા લખવાનું શું આવ્યું કે સફેદ રંગની જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠશે. સફેદ રંગની જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે. ઓકે, તો તમે બધા જ હોશિયાર છો, સમજી ગયા હશો કે પ્રવૃત્તિનું અવલોકન પણ આપણે લખી કાઢ્યું કે સાહેબ પ્રવૃત્તિ અમે જોઈ, અમને ખબર પડી કે અવલોકનના ભાગ ઉપર શું થાય કે સફેદ રંગની જગારા મારતી જ્યોત ઉત્પન્ન થાય. તો બસ બેટા સમજવાનું આ પ્રવૃત્તિની અંદર આટલું જ હતું કે સફેદ રંગની મેગ્નેશિયમની જે પટ્ટી છે, બરોબર, આ મેગ્નેશિયમની પટ્ટીને તમે મીણબત્તીથી ગરમ કરો છો અને ગરમ કરતા તમને આ પાત્રની અંદર એની રાખ મળવાની છે. હું ડોટ ડોટ કરી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. આ આઈડિયા તમને હશે આની જ રાખ છે. ઓકે, તો આ તમને શું મળી? ટોટલી બેટા રાખ મળી. અને આવું થાય ક્યારે? જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગે. અને સળગે ક્યારે? ત્યારે આપણે એને મીણબત્તી નજીક લઈ જઈએ. સિમ્પલ લોજિક, યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. બટ આ પ્રશ્નમાંથી એક એવો અગત્યનો પ્રશ્ન જે વારંવાર 2 માર્કમાં પૂછાય છે, અને 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન એ તમારા દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે. જો બોર્ડમાં નહીં તો પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, મોડેલ પેપર સોલ્વ કરતા હશો, ક્યાંક ના ક્યાંક આવો પ્રશ્ન દેખાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે? ક્વેશ્ચન નોટ કરી લેજો. ક્વેશ્ચન નોટ કરી લેજો બેટા. આઈએમપી ક્વેશ્ચન કહું છું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે? એનું કારણ કહું, ડિટેલ સમજીએ. બેટા મેગ્નેશિયમ કેવું ખબર છે તમને? માની લો કે આ લાલ પેન હું લઉં છું અહીંયા, તો મેગ્નેશિયમ છે. ખૂબ જ સક્રિય ધાતુ. આ સક્રિય ધાતુ હોય ને એટલે વાતાવરણમાંનો ઓક્સિજન કે હા અમે આવીએ તારી જોડે, હા અમે આવીએ તારી જોડે, હા અમે આવીએ તારી જોડે, બસ. તો સક્રિય ધાતુ પાસે વાતાવરણમાંનો ઓક્સિજન આવશે અને એ ઓક્સિજન આવીને માની લો કે એની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું આ પડ જમા કરી દેશે. આ તમને બ્લેક કલરનું પડ દેખાતું હશે. તો મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. જવાબનો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જેથી વાતાવરણમાં રહેલો ઓક્સિજન મેગ્નેશિયમની ધાતુ પર એની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જમા કરે છે. આ બીજો મુદ્દો. 2 મુદ્દા. પહેલા તો સક્રિય હોવાથી વાતાવરણમાંનો જે ઓક્સિજન હતો એ મેગ્નેશિયમની ધાતુની સપાટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જમા કરે છે. હવે આ પડ જે છે, ત્રીજો મુદ્દો, આ જે પડ છે એ મેગ્નેશિયમના દહન પ્રક્રિયા માટે અડચણરૂપ છે. તમને બધાને ખબર છે, જ્યારે તમારે ભણવા બેઠા હોય ત્યારે ઘણા બધા કહેતા હોય, સ્કૂલમાં પણ તમે સમજ્યા હોય કે સાહેબ ભણીએ ત્યારે ફોન જેવા તત્વને આપણે સાઈડમાં રાખીશું. રાઈટ? આવું તમે સાંભળ્યું હશે ઘણી જગ્યાએ. કેમ? એ અડચણરૂપ ના બને તમારા ભણતરમાં એટલા માટે.
ઓકે, તો એવી જ વસ્તુ છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે આ પડ જમા થઈ ગયું હતું એ કેવું હતું બેટા? નિષ્ક્રિય પડ હતું. નિષ્ક્રિય એ નકામું હતું, આપણને શું અડચણરૂપ પડતું હતું. એટલે ત્રીજો મુદ્દો કે આ પડ એ મેગ્નેશિયમની પટ્ટીના દહન માટે અડચણરૂપ છે. ચોથો અને છેલ્લો મુદ્દો, આથી આ પડને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. ખૂબ જ સરળ પ્રશ્ન હતો, તમે સમજ્યા હશો તો આવડી ગયો હશે. ફરી સમજાઈ દઉં વખત કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. તેને હવામાં ખુલ્લે મૂકતા તે વાતાવરણમાંના ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીને પોતાની સપાટી પર શું કરશે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જમા કરશે. આ પડ એ મેગ્નેશિયમની પટ્ટીના દહન માટે કેવું હતું બેટા? અડચણરૂપ હતું. આથી આ પડને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. આશા રાખું કે આ પ્રશ્ન તમને મોઢે પણ થઈ ગયો હશે, જો ધ્યાનથી જોયું હશે તો. આગળની વાત, આ થિયરી થઈ ગઈ. હવે આપણે થિયરીની અંદર એક નવો પડાવ લાવવો છે. નવો પડાવ એટલે કેવો પડાવ સાહેબ? શું આની અંદર કઈ નવું તમે શું લાવવાના છો? હું તમને એમ કહું છું કે તમારી પાસે જો એક પાત્ર આવેલ, માની લો કે હું તમને કહું છું પ્રવૃત્તિ 2 ચાલુ કરીએ છીએ. પ્રવૃત્તિ 2, અને આ પ્રવૃત્તિ 2 પણ એવી જ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિ છે. લેડ નાઇટ્રેટનું તમારી જોડે દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં તમારે પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનો છે. ફરી બોલું છું, લેડ નાઇટ્રેટનું તો દ્રાવણ છે. આ દ્રાવણમાં આપણે પોટેશિયમ આયોડાઇડને ઉમેરીએ છીએ. હા કે ના? તો ચલો હું એક કોનિકલ ફ્લાસ્ક લઈ લઉં. તમે બધાએ વન ટાઈપ ઓફ કોનિકલ ફ્લાસ્ક જોયો હશે, સ્કૂલની કદાચ લેબમાં તમે લઈ ગયા હોય, રાઈટ? વન સેકન્ડ. આપણો કોનિકલ ફ્લાસ્ક છે. આ કોનિકલ ફ્લાસ્કમાં હું ઓલરેડી પહેલેથી જ લેડ નાઇટ્રેટને એડ કરીને રાખું છું. આ રેડ કલરથી દેખાય છે એ PbNO3. આ 12 જે આખા કૌંસની 12 લખીએ એને ટ્વાઇસ કહેવાય. જો 2 હોય તો, 3 હોય તો એને ટ્રાઇસ કહેવાય. સો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, આવડી જશે બધું ધીમે ધીમે. આનું નામ પણ આવડશે, ડોન્ટ વરી. આ લેડ નાઇટ્રેટ છે બેટા. આ લેડ નાઇટ્રેટમાં તમે શું એડ કરો છો? પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. શું છે? પોટેશિયમ આયોડાઇડ. ચલો, આપણે અહીંયા ધ્યાન આપીને કહેવાનું છે કે આવું કરીએ તો કેવું થાય? હે, જો તો વાળી વાત છે. જો આવું કરીએ તો આવું થાય. હે, જો વરસાદ આવે તો માટીની સુગંધ મસ્ત એવી આવે. બસ એવી જ વાત છે અહીંયા. તો ચલો બેટા, આને બહુ જ પ્રેમથી અને શાંતિથી સમજીએ. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ છે. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ છે. તો ચલો હું એને અહીંયા લખી દઉં પહેલા કે જે પહેલો માણસ આઈને બેસી જાય એનું એક મહત્વ હોય. પહેલો માણસ આઈને બેસી જાય એનું કંઈક મહત્વ હોય. એનો મતલબ એવો નહીં કે નવો માણસ આવશે એ ક્યાંય નહીં ચાલે. કે નવા માણસ જોડે એવી તાકાત છે ને કે તમારી વસ્તુને ઉથલ પાથલ કરી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હે સર, શું વાત કરો છો? પોલિટિક્સમાં કહેતા ને? ના, પોલિટિક્સમાં દરજી સાહેબ નથી ગયા. આ તમારી પ્રક્રિયાની જ વાત કરો છો. આપણાની અંદર જ્યારે KI ને ઉમેરીએ છીએ
1 સેકન્ડ. હવે થોડા વધારે પડતું બૂમો પાડે છે સ્પીકર વાળા ભાઈ. લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડ જોડે પ્રક્રિયા કરાવીએ છીએ. ખરેખર બેટા હવે તમને આ ઓરિજિનલિટી શું છે એ સમજાવું. આ તમે બધા એમ કહેતા થઈ જશો કે દરજી સાહેબ પ્રક્રિયાને તમે ના શીખવાડશો, એમ ના આવડી ગઈ. આજથી 3 દિવસ 4 દિવસના લેક્ચરો તમે અટેન્ડ કરશો એટલે કહી દેશો Pb +2 NO3 - Pb +2 NO3 - આ Pb +2 છે, NO3 માઈનસ છે, બે વખત NO3 માઈનસ. એમાં Ki K પ્લસ I માઈનસ. થશે એવું કે આ મુદ્દો હતો ઓલરેડી, એમાં આ Ki વાળો મુદ્દો એડ કરવાનો થયો. તો પોટેશિયમ Pb +2 જે છે એ એમ કે હું I માઈનસ જોડે જોડાવું. વેલ એન્ડ ગુડ ભાઈ, જોડા, અમને શું વાંધો છે, પણ તું જોતો ખરો તો +2 છે અને -1 છે. કેપેબિલિટી ખરી નહીં સર. તટસ્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ નહીં થાય. કોઈ પણ સંયોજન ક્યારે બનશે જ્યારે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હશે. એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને કેવા હોવા જોઈએ? સમાન. જો આ બાજુ +4 થતા હોય તો આ બાજુ -4 થવા જોઈએ. આ થવું જરૂરી છે કે 4 તો જલ્દી થતા નથી. અહીંયા +2 છે બેટા, એ -2 થવા જોઈએ. તો શું કરવાનું છે? કઈ બગડો મૂકી દો કે વાર્તા પૂરી કરવાની, કેસ રફા દફા કરતે હે, એવું ના હોય ભાઈ. આપણે એક I ઉમેરવો પડે. સમજો, આ એક I મેં માઈનસ ઉમેર્યો, એ સાહેબ આપની ખેતી ઉમેરી દીધી આપણે, એટલે એવું ના હોય યાર. સમજો, શાંતિ રાખો. જો હું આ I માઈનસ ઉમેરીશ તો Ki માં K પ્લસ પણ ઉમેરવો પડશે. કેમ સાહેબ? કેમ કે જો હું I ઉમેરું તો આ I તો કોણ જોડે જોડેલો? K જોડે. તમારે અહીંયા આખામાં શું કરવું પડે? बगड़ो मुकવો પડે. જોજો ભાઈ ધ્યાનથી. ऐसा ना तो कभी आपने देखा होगा, ना किसी ने सिखाया होगा, ना ही किसी ने पढ़ाया होगा. चलो, ये हमने घर की बनाई हुई मेथड है और सही मेथड है. कोई लॉजिक नहीं डाल के लिया है. ये पूरा का पूरा केमिस्ट्री का लॉजिक कंटेंट है, पर पढ़ाने का स्टाइल नया है. गुजराती मीडियम पढ़ाओ, चिंता ना करो. I માઈનસ માં એક I માઈનસ ઉમેરો તો K પ્લસ ઉમેરવો પડે. તમને ખબર કેમ પડી? કેવી રીતે ઉમેરવો પડે? બીકોઝ ઓફ કે તમારા અહીંયા K જોડે I અટેચ છે, બરોબર છે. આ તો એવી વાત થઈ કે નાના છોકરા માટે પપ્પા ખાવાનું લાવતા હતા કે મોટા માટે લઈ આવો, નકર મોટો રહી જાય. આ જનરલી આવું થતું હોય. તો અહીંયા બે ઉમેરે તો તમે જુઓ K પ્લસ NO3 માઈનસ, K પ્લસ NO3 માઈનસ, તો આ તો સીધું જોડાઈ જવાનું. તો આપણને નિપજમાં શું મળવાનું છે? એક તો Pb +2 હતો એટલે Pb પણ I કેટલા લીધા આપણે? 2 એટલે I2 પ્લસ K પ્લસ NO3 માઈનસ એટલે KNO3 તો મળવાનો છે. પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય અને લેડ આયોડાઇડ કહેવાય. KNO3 જે હતો ભાઈ એ બે છે. જો એક KNO3 બન્યો, એટલે બીજો KNO3 બન્યો. તો આપણે લખી દેવાનું કે ભાઈ 2 KNO3 અને જે આ PbI2 મળ્યો, આ PbI2 નો કહેવાશે બેટા લેડ આયોડાઇડ, કે જેનો રંગ પીળો રંગ, પીળા રંગના અવક્ષેપ. યાદ રાખો ભાઈ, જ્યાં આવે રંગ એ બધાના જોડે કહી દેવાનું ચલો અમારી સંગ. કેમ કે રંગ તો મોઢે કરવા જ પડશે. પ્રકરણ નંબર 1 ભણો છો તો જ્યાં આવશે રંગ એ રંગ મોઢે કરવા પડશે. મેગ્નેશિયમ ઓક્સાઇડનો તમને કીધું બેટા સફેદ રંગના અવક્ષેપ મળશે. અહીંયા પણ લેડ આયોડાઇડ એટલે પીળા રંગના અવક્ષેપ મળશે. ઓકે, ધેટ્સ ફાઇનલ. યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ ધીસ કન્ડિશન. સોરી, ઇંગ્લિશ કાચું, ચિંતા ના કરતા. આ બધું ખબર પડી ભાઈ? કમ્પ્લીટ છે, ડન છે. તો શું કરશો તમે? આને નોટ્સ ફોર્મમાં લખવાનું છે આપણે બેટા. શેના ફોર્મમાં લખીશું? નોટ્સ ફોર્મમાં. તો એ નોટ્સના ફોર્મમાં તમે બધા મસ્ત એવું ચિતરી કાઢો તમારા ચોપડાની અંદર.
અને તમે જોડે જોડે રચી કરતા હશો ને એટલા માટે હું તમને સ્ક્રીનશોટ આપી દઉં. લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, જનરલી બહુ જ શાર્પ છો, સ્ક્રીનશોટ જલ્દી લઈ લીધો હશે. હવે આપણે મસ્ત એવી ચર્ચા કરવી છે પ્રવૃત્તિ નંબર 3. આ ભાઈને થોડા રેડી કરી દઈએ. વાહ, બહુ જ મસ્ત વાત કરું છું, બહુ જ મસ્ત વાત. અને આ પ્રવૃત્તિ જો થિયરીમાં પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી. અને આ જ પ્રવૃત્તિ એમસીક્યુ ની દ્રષ્ટિએ પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી. આઈ એમ ઓલવેઝ વિથ યુ. દરજી સર છે તમારી સાથે, તમે એમની જોડે ભણો છો તો ચિંતા કરવાની કોઈ ચિંતા નથી. કેમ? બીકોઝ ઓફ કે તમે દરેકે દરેક વસ્તુ ઊંડાણપૂર્વક ડીપલી ભણો છો. ચલો હવે વાત કરીશું પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3 થી એવી છે જેને કહેવાય હાર કર જીતને વાલે કોઈ કારીગર કહેતે હૈ, એટલે કારીગર ને બાજીગર આવે કે. ચલો તો પ્રવૃત્તિ નંબર 3, દાણાદાર ઝીંકની હાઇડ્રોજન એસિડ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન એસિડ એટલે કેવા તો કે HCl પણ હોઈ શકે, H2SO4 પણ હોઈ શકે. ઓકે, થોડું ધ્યાનથી જોજો, મજા આવશે. તો અહીંયા હું એક ફરીથી કોનિકલ ફ્લાસ્કને અહીંયા આગળ અવક્ષેપિત કરું છું. થોડોક યાર કોનિકલ ફ્લાસ્ક જાડો થઈ ગયો. આપણો કોનિકલ ફ્લાસ્ક રેડી. આ જે કોનિકલ ફ્લાસ્ક છે કે જેની અંદર આપણે શું કરવાના છે, દાણાદાર ઝીંક હોય. ઝીંક કેવો હોય? એટલે દાણા દાણા દાણા. આ ઝીંક છે આપણું. શું છે બેટા? ઝીંક. પણ કેવો ઝીંક? દાણાદાર ઝીંક. તો દાણાદાર ઝીંકમાં થોડીક માત્રામાં HCl કાં તો H2SO4 આપણે ઉમેરીએ છીએ. હું તમને બંનેની પ્રક્રિયા લખાઈશ. ઘણી વખત ઘણા MCQ ની અંદર કે ઘણા શોર્ટ ક્વેશ્ચન ની અંદર એ બંનેમાંથી કોઈ પણ એક આપી દે છે. એટલે ચિંતા કરવાની નહીં, આપણે બંને શીખીશું. એટલે જે લિક્વિડ ફોર્મ તમને જે દેખાય છે એ HCl હશે અથવા તો H2SO4 હશે. જેવું જ તમે એ HCl અથવા તો H2SO4 ઉમેરો છો કે તરત જ અહીંયા આગળ તમારે કોર્ક ફિટ કરી દેવાનો છે. કોર્ક એ લાકડાનો એવો પદાર્થ છે બેટા, અને એ વચ્ચે આવી રીતે કાચની નળી મૂકી દેવાની છે. તો લખું જાણે કોર્ક કહેવાશે આપણી કાચની નળી. ડોન્ટ વરી, જો પ્રક્રિયા ચાલુ નથી થઈ, મેં કીધું નહીં ને એટલે મારું માન પાછા લોકો. જ્યારે દાણાદાર ઝીંકમાં HCl અથવા તો H2SO4 ઉમેરીએ છીએ ત્યારે આ જે કાચની નળી છે ને, મેં એટલા માટે આની નાને મૂકી કે તમને પ્રોપર દેખાય. આ જે નીકળે ને ભાઈ એ H2 વાયુ. શું થયું ભાઈ? H2 વાયુ છે ભાઈ. એટલે કે વાયુ ઉત્પન્ન થયો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થયું? વાયુ ઉત્પન્ન થયો. તો ચલો બંનેની એક સરળ એવી રાસાયણિક પ્રક્રિયા લખી દઈએ. પછી આનું લખાણ શું હોઈ શકે હું તમને સમજાવું છું. પહેલા તો ઝીંક ની અંદર તમે HCl ઉમેરો છો તો શું કિસ્સો થાય કે આ ઝીંક છે એ Cl જોડે પ્રક્રિયા કરશે
અને ZnCl2 બનાવશે. જો Cl બે લો તમે તો અહીંયા બે વડે ગુણવું પડે અને 2H એટલે બનાવશે શું? H2. ઓકે, એટલે H2 ઉત્પન્ન થયો. સેમ એવી જ રીતે Zn ની પ્રક્રિયા તમે H2SO4 જોડે કરાવો છો તો Zn + 2SO4 - 2 તો સીધા જ બની જશે ZnSO4 પ્લસ H2. ચલો, જો પ્રક્રિયાને આ પ્રવૃત્તિને જો તમને થિયરી ફોર્મમાં પૂછે તો આકૃતિ તો તમારી સમક્ષ છે જ બેટા, લખવી કેમ નહીં એ જણાવો. સૌ પ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લઈ તેમાં દાણાદાર ઝીંક ઉમેરો. આ પ્રવૃત્તિ તમને જણાવું છું. ત્યારબાદ તેમાં થોડા ટીપા HCl અથવા તો H2SO4 ના ઉમેરો અને કોનિકલ ફ્લાસ્કને કોર્કની મદદથી બંધ કરી વચ્ચે હવા નીકળી શકે તેવી કાચની નળી ગોઠવો અને થોડા સમય પછી અવલોકન કરો. આટલું ક્લિયર? અવલોકન કરતા માલુમ થાય છે કે કાચની નળીમાંથી કેટલોક વાયુ ઉત્પન્ન થાય છે જે હાઇડ્રોજન વાયુ હોઈ શકે. ત્યારબાદ રાસાયણિક સમીકરણ કરીને આ બંને સમીકરણ, કોઈ ટેન્શન નહીં લેવાનું, જે તમે સમજ્યા એ જ લખવાનું, જે તમે સમજ્યા એ જ લખવાનું. કોઈનું કોપી ટુ કોપી લખવાની જરૂર નથી, કેમ કે કોઈ પણ બોર્ડની આન્સર કી બનાવે એવા માયનાલાલ પેદા થયા નથી. બોર્ડની આન્સર કીની અંદર બેટા ટોટલી તમે જોવા જાઓ તો શું આવતું હોય? કી પોઈન્ટ્સ, એના મુદ્દા, એનો કન્ટેન્ટ ના બેઝ ઉપર એને કોઈ એનાલિટિક્સ બનાવેલું હોય, એટલે ચિંતા કરવાની તમારી જરૂર નથી. પ્રવૃત્તિ રેડી છે, ડન છે. આ 1 થી 3 પ્રવૃત્તિ થઈ. આવાનો કિસ્સો તમારે શીખવાનો છે, એ બહુ જ અગત્યનો કિસ્સો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો. આપણે થિયરી ફોર્મેટમાં પૂછી લે. જે જો બોલું છું બેટા એ પણ લખવાનું છે. જરૂર નથી કે આવડા બોર્ડની અંદર જો હું તમને દરેકે દરેક થિયરી છાપીને આપીશ તો બહુ વાર લાગશે. તમારો મારો બેનો સમય બગડશે. બીકોઝ ઓફ કે તમે બધા જ 10th ની અંદર છો અને તમારો સમય બગડે એવું કાર્ય હું નહીં કરું. એમ કે તમે દરેક વખતે આ લેક્ચરને પહેલી વાર જોતા હોય એવું નહીં બને. થોડા સમય પછી આ લેક્ચર તમે રિવિઝન ફોર્મેટમાં જોશો. એ વખત પણ જો હું લખતો હોઈશ તો તમારો ટાઈમ બહુ બગડશે. જ્યારે તમે એક વખત લખી કાઢ્યું હશે, મોડે કરી નાખેલું હશે, ત્યારે રિવિઝન કરવાનું હશે, ત્યારે હું પણ બોલતો હોઈશ તો તમે પણ જોડે બોલતા હશો. આ બંનેનું બોલવાનું સાથે થયું પછી દરજી સર પરીક્ષામાં તમારી બાજુમાં નથી. દરજી સર પરીક્ષામાં તમારી બાજુમાં નથી બેસવાના. પરીક્ષામાં તમને નથી શીખવાડવાના. પરીક્ષામાં તમને એ જ યાદ આવશે જે આ લેક્ચરમાં તમે જોયેલું હશે, જે તમે તૈયારી કરેલી હશે. તો પરફેક્ટ તૈયારી કરવાની છે. કેમ? કેમ કે દરજી સર ઓલવેઝ તમારી આંખો બંધ કરો તો તમારી સાથે જ છે. કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ તકલીફ તમારી સાથે 24 કલાક સમર્પિત છે. તમે બધા જ સારું રિઝલ્ટ મેળવો એ જ અમારી અભ્યર્થના છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. આ જે ફેરફારોની વાત કરીએ તો કયા ફેરફારો? તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફારો થાય છે. પહેલો ફેરફાર, અવસ્થામાં ફેરફાર થવો.
અવસ્થામાં ફેરફાર થવો. અવસ્થા શું છે એ પણ સમજાય તો ટોટલી તમે ઘન અવસ્થા છે એ ભાઈ ઘન અવસ્થા, તો આ ઘન અવસ્થાને આપણે એસ વડે દર્શાવી શકીએ. શેના વડે દર્શાવી શકીએ? એસ વડે દર્શાવી શકીએ. એવી જ રીતે જો પ્રવાહી અવસ્થા હોય પછી વાયુ અવસ્થા હોય, તો આ તમે જાણતા હશો. પ્રવાહીને એલ વડે, વાયુને સ્મોલ જી વડે, હે? તો આ અવસ્થા દર્શાવવાની પદ્ધતિ હતી. ઓકે, ડન છે. તો જ્યારે ઘન હશે તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહીથી ઘનમાં થઈ જાય. રાસાયણિક પ્રક્રિયા છે. બરફનું પાણી થવું, પાણીમાંથી બરફ બનો, બરફમાંથી પાણી થઈને વરાળે બની જાય. એટલે મુદ્દો શું છે કે અવસ્થામાં ફેરફાર, એટલે ઘન કે પ્રવાહીમાં ચેન્જીસ થતો હોય, ઘન પ્રવાહી વાયુ ત્રણેય. એના પછીની વાત છે અવસ્થા ફેરફાર બાદ રંગમાં પરિવર્તન થવું. રંગમાં પરિવર્તન થવું. ત્યારબાદની વાત જોઈ લઈએ તો એના પછીની વાતમાં બેટા રંગમાં પરિવર્તન પછીની વાતમાં શું ધ્યાનમાં લઈશું? તો બેટા એની વાત કરીએ. ત્રીજી મુદ્દો અવસ્થા બાદ રંગ બાદ તમે એવું લખી શકો વાયુનો ઉદ્ભવ થવો. જે હમણાં તમે અહીંયા આગળ જોયું, વાયુ ઉદ્ભવ થયો ને બેટા, H2 વાયુ, H2 વાયુ ઉદ્ભવ થયો, બસ એ જ. અને ચોથો મુદ્દો છે કે જે છે તાપમાનમાં ફેરફાર થયો. તાપમાનમાં ફેરફાર થયો. તો આજના લેક્ચરમાં આપણે બેટા 3 પ્રવૃત્તિ જોઈ, એમાંથી નીકળતા શોર્ટ ક્વેશ્ચન્સ જોયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોની લાક્ષણિકતા મીન્સ કે થોડી થિયરી જોઈ. આગળના લેક્ચરથી આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે અને એના લગતી થિયરીઓ વિશે આગળ વધવાના છીએ. તો જોડાયેલા રહેશો દરજી સર કેમેસ્ટ્રી સાથે અને લેક્ચરની સંપૂર્ણપણે નોટ્સ લખતા રહેજો. જય શ્રી રામ.